ના ભાઈ એમબીબીએસ આપણે તમામ લોકો જાણીએ છીએ ફિલ્મ વિશે. એ ફિલ્મ હતી, રીલ લાઈફ હતી, પણ રિયલ લાઈફમાં આવી સ્થિતિ છે. આજે પણ આપણા ગુજરાતમાં, આધુનિક ગુજરાતમાં જ્યાં એમ્સ આવી ચૂકી છે, ત્યાં અનેક એવા ડૉક્ટરો છે જેમની પાસે એ ડિગ્રી જ નથી, છતાંય સારવાર કરે છે અને આપણા જીવ ઉપર જોખમ ઊભું કરે છે. ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારો, સ્લમ વિસ્તારો, નાના ગામડા, દૂર દરાજના વિસ્તારોમાં આવા અનેક ડૉક્ટરો છે જે હાથડી ખોલીને બેઠા છે. માફ કરજો, ડૉક્ટર શબ્દ ન વાપરી શકાય, પણ નામ આગળ ડૉક્ટરની ડિગ્રી લગાવીને આ પ્રકારે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. ક્યારેક કેટલાક પકડાય છે, ક્યારેક કેટલાક નથી પકડાતા. આપ તમામને યાદ હશે, અમદાવાદ જિલ્લામાં આવી આખી એક હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પકડાયેલી. આવું જ રેકેટ સુરતમાંથી પણ પકડાયું છે. આભાર સુરત પોલીસનો કે જેને એક રેડ કરી અને અહીંયા એક બે નહીં 17 જેટલા બોગસ ડૉક્ટર પકડાયા છે. 17 બોગસ ડૉક્ટર. અને આપ જોઈ શકો છો એ પણ બે જ વિસ્તાર, પાંડેસરા અને ડિંડોલી. અને એમની પાસેથી પકડાયેલો દવાનો આ જથ્થો જુઓ. નથી તેઓ એમબીબીએસ, નથી તેઓ એમડી, છતાંય મન ફાવે એલોપેથીની ટ્રીટમેન્ટ કરે, મન ફાવે એવા ઇન્જેક્શન ઠોકે, મન ફાવે એવી દવા લખી આપે. અને પાછું આ ઝોલાછાપ ડૉક્ટરો ફી બી ઓછી નથી લેતા. 150-200 રૂપિયા એક વિઝિટના, 150-200 રૂપિયા તો લે જ છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે આવા ઝોલાછાપ લોકો પાસે જાય છે કેમ નાગરિકો. આજે કહેવાતા તબીબો છે, સો કોલ્ડ તબીબ બનીને જે બોર્ડ લગાવીને બેસતા હતા, તમને આશ્ચર્ય થશે એમાંથી કેટલાક તો 9મું ભણ્યા હતા, કેટલાક 10મું ભણ્યા હતા. સિરિંજ પણ છે, બોટલ પણ ચડાવે છે, બધું કરે છે. આવું જ તમામને યાદ હશે, 11 જુલાઈએ આખી એક હોસ્પિટલ પકડાયેલી અમદાવાદના બાવળા પાસે કેરાલામાં. અને અહીંયા તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું બોર્ડ હતું, આપ જોઈ શકો છો. અહીંયા એક બાળકીનું મૃત્યુ થયું, તેના જ કારણે એ ડૉક્ટરનો પર્દાફાશ થયો, એ આખી હોસ્પિટલનો પર્દાફાશ થયો. ચેક કર્યું, ખબર પડી કે એક નહીં, એમની તો બીજી પણ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી. આવી જ રીતે જાન્યુઆરી મહિનામાં સુરતમાં પણ એક બોગસ ડૉક્ટરે બાળકીનો જીવ લીધો હતો. ડિગ્રી વગરના ડૉક્ટરે દવાનું ઇન્જેક્શન આપ્યું અને સુરતના લિંબાયત વિસ્તારની અંદર 8 વર્ષીય બાળકીનો જીવ ગયો હતો. માર્ચ મહિનામાં સુરતમાં આ પ્રકારે 3 નકલી ડૉક્ટર પકડાયા હતા. ઇન્દ્રેશ પાલ, ઉત્તમ ચક્રવર્તી, સંજય મૌર્ય નામના. અગાઉ ક્યાંક કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને પછી આવો ખેલ કરતા હતા. આ જ રીતે રાજકોટમાં પણ ભૂતકાળની અંદર, માફ કરજો, રાજકોટમાં તો હમણાં જ 30 જુલાઈએ એસઓજીએ બોગસ ડૉક્ટરને પકડ્યો હતો અને શહેરની ભાગોળે કુવાવડા રોડ ઉપર આવેલા ફાળગંજ ગામેથી એને પકડાયો હતો. ભાડાના મકાનમાં ક્લિનિક ખોલતો હતો, આપ જોઈ શકો છો. પંચમહાલના ઘોગંબામાં પણ 2 નકલી ડૉક્ટર પકડાયા હતા આ જ મહિનામાં. અમદાવાદના બાવળાથી મેં કહ્યું એમ તબીબી ડૉક્ટર જે પેલું આખું હતું એની જોડે જોડે બોગસ ડૉક્ટર તો પાછું સોનોગ્રાફી પણ કરતો હતો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પણ આ જ પ્રકારે ડૉક્ટર પકડાયા હતા. અગાઉ આપણે એ પણ જોયું છે કે ફૂટપાથ કિનારે ડેન્ટલ ક્લિનિક, ડેન્ટલ લેબ એવું કરી આખા ચોકઠા બનાવી આપીશું, માપ લઈ આપીશું, આવું કરનારા પણ પકડાય છે. સવાલ એ છે કે આવા ડૉક્ટરોના આપણે શિકાર કેમ બનીએ છીએ? શું કારણ હજુ સુધી જાગૃતતા આપણે નથી લાવી શક્યા? સવાલ એ પણ છે કે આવા ફરજી ડૉક્ટરોને દવા સપ્લાય કરે છે કોણ? ઇન્જેક્શન સપ્લાય કોણ કરે છે? કઈ છે એજન્સીઓ? કયા છે એ દવાના ડિસ્ટ્રીબ્યુટરો? કઈ છે ફાર્મસીઓ જે અમને સપ્લાય કરે છે? કેમ એમના સુધી સરકાર નથી પહોંચતી, પ્રશાસન નથી પહોંચતું? કારણ કે આ જીવલેણ ડૉક્ટરો છે, જીવલેણ છે. અને એટલે જ અમને ખુલ્લા પાડવા માટે ડૉક્ટર યોગેશ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન મારી સાથે જોડાયા છે. ડૉક્ટર ભરત કાનાબાર, તબીબ છે, મારી સાથે અમરેલીથી જોડાયા છે. ડૉક્ટર સાહેબ, જો હું તો અમરેલીની વાત નહીં કરતો, અમરેલી તો દૂર દૂરનું, એટલે કદાચ તમારા જેવા ભાગ્યે જ ડૉક્ટરો ત્યાં રહેવા માગતા હોય નાના શહેરમાં. પણ કાનાબાર સાહેબ, હું તો આ સુરતની વાત કરું, અમદાવાદની વાત કરું, આ ચાલી શું રહ્યું છે? શું કારણ? શું કારણ? અને ફરીથી કહું છું, આના માટે ડૉક્ટરો કેટલા જવાબદાર? જે જેન્યુન ડૉક્ટરો છે, ડૉક્ટરોના સંગઠનો છે, કેટલા જવાબદાર? કારણ કે આવાને ક્યારેય એ લોકો ખુલ્લા નથી પાડતા.
એટલે બેઝિકલી જોવા જઈએ ને તો રોનકભાઈ, નાના શહેરોમાં ખાસ કરીને અમે તો રૂરલ એરિયા છે અમારો, અમારે ત્યાં પણ નાના નાના ગામડાઓમાં, તમે મોટા શહેરોમાં જે પછાત વિસ્તારો અથવા જેને કહેવાય કે જે ગરીબ અને મધ્યમ વર્ગ રહેતો હોય ત્યાં મોટે ભાગે આવા લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. ક્વેક જેને કહી શકાય અમારી મેડિકલ સાયન્સની, અને અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 2022માં એક રિપોર્ટ આપેલો. એને WHO અહેવાલના આધારે કીધું કે ભારતમાં 10 લાખ ક્વેક્સ છે, 10 લાખ, અને એમાંથી 6 લાખ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરે છે. અને ક્વેક્સ બાબતમાં પણ મારે થોડી સ્પષ્ટતા એટલે કરી કે દેર આર સમ અનક્વોલિફાઈડ ક્વેક્સ, કે જે લોકોએ કોઈ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોય, નાનું મોટું કામ શીખ્યું હોય, કોઈ ડૉક્ટરને ત્યાં પ્રાઇવેટ નોકરી કરતા અને પછી એવું લાગે કે મને બધું આવડવા માંડ્યું એટલે પોતાનું કોઈ આવા રિમોટ એરિયામાં જઈને પોતાનું ક્લિનિક કે હોસ્પિટલ ખોલી નાખતા હોય છે. એ જ રીતે દેર આર સમ ક્વોલિફાઈડ ક્વેક્સ, જેમ કે મારા હોમિયોપેથિક અને આયુર્વેદિક ડૉક્ટર મિત્રો માફ કરે પણ અત્યારે 80થી 90% હોમિયોપેથિક અને આયુર્વેદિક ડૉક્ટરો પણ એલોપેથીની પ્રેક્ટિસ કરે છે. અને બહુ એક જાણીતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જેને સકવર્તી ચુકાદો કહી શકાય, 1996માં કોમલ વર્મા કરીને એમના હસબન્ડનું ડેથ થયું અને એક હોમિયોપેથિક પ્રેક્ટિસર એમની સારવાર કરતા હતા, ડૉક્ટર અશ્વિન પટેલ, અમદાવાદમાં, અને એમણે કમ્પેન્સેશનનો કેસ કર્યો અને અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કર્યું કે ધો પ્રેક્ટિસર એ પોતે હોમિયોપેથિક મેડિસિનમાં ક્વોલિફાઈડ છે પણ ઈ કેનોટ ડુ એલોપેથિક પ્રેક્ટિસ, અને એને કારણે એને નિદાનની જે ભૂલો ગણો કે એને મોડો હોસ્પિટલમાં રિફર કર્યા, એમને કારણે કોમલબેન વર્માના હસબન્ડનું મૃત્યુ થયું. એ વખતે એ જમાનામાં 1996માં 3 લાખનું વળતર અપાયેલું. અને એ ચુકાદા પછી બહુ ક્લિયર કાયદાની પોઝિશન છે કે જે લોકો એલોપેથિક ડિગ્રી ધરાવતા નથી, એલોપેથીમાં પણ પ્રેક્ટિસ નથી કરી શકતા. એટલે મેં કીધું એમ ક્વોલિફાઈડ ક્વેક્સ અને અનક્વોલિફાઈડ ક્વેક્સ એવા પણ બે ભાગ પડી શકાય. એ પ્રકારના ક્વેક્સ આપણે ત્યાં, એ પ્રકારના જેને કે ઉઘાડ પગાર ડૉક્ટરો, જેને આપણે નામ આપ્યું છે, એ લોકો બધે પ્રેક્ટિસ કરે છે. તમે કહ્યું એ પ્રમાણે મેડિકલ ફ્રેટર્નિટી, અમારા ડૉક્ટરો પણ થોડા ઘણા જવાબદાર, કેમ કે આ લોકો એમને પેશન્ટ પણ રિફર કરતા હોય છે. ઘણીવાર એ ડૉક્ટરો જ્યારે એ પેશન્ટને ઘેરે કાંઈ ટ્રીટમેન્ટ આપવાની હોય, ઇન્જેક્શન આપવાના હોય કે ગ્લુકોઝના પાઇન્ટ ચડાવવા, તો એ ડૉક્ટરને સોંપી દે કે તમે એ લોકોને ત્યાં એમની પાસે સારવાર લઈ લેજો. એટલે જાણે અજાણે પણ આવા ક્વેક્સને પોષવાનું કામ પણ ઘણીવાર ક્વોલિફાઈડ ડૉક્ટરો દ્વારા થતું હોય છે. પણ તમે કહ્યું એ પ્રમાણે જો આરોગ્ય તંત્ર સાવધાન હોય, કેમ કે અલ્ટિમેટલી આ એમની જોબ છે, આ પોલિસી જોબ નથી. જે દરેક જગ્યાએ આપણું આરોગ્ય તંત્ર, આરોગ્ય ખાતું, એના અધિકારીઓ જો તપાસ કરે તો શહેરમાંથી, નાના વિસ્તારમાંથી આરામથી એને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં આવા ક્વેક્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એમને અટકાવી શકે. પણ આ એક બહુ ગંભીર પરિસ્થિતિ છે અને એમાં ઘણીવાર નિર્દોષ નાગરિકો, બાળકોને એમનું જાન ગુમાવવાનો ભય ઊભો રહે છે. ડૉક્ટર ગુપ્તા સાહેબ, આપની પાસેથી જાણવું છે, અગાઉ આ પ્રકારના મુદ્દામાં આપને પહેલાં પણ હું જોડી ચૂક્યો છું અને મારો સતત આ પ્રયાસ હતો ને છે અને રહેશે, કારણ કે આ જીવ સાથે જોડાયેલું છે. આ સ્થિતિ માટે આપ કોને જવાબદાર માનો છો અને તમને નથી લાગતું કે આના માટે એક જબરજસ્ત કાનૂનની જરૂર છે? વગર ડિગ્રીએ કોઈ પ્રેક્ટિસ કરે તો એના ઉપર એવો ગુનો લાગવો જોઈએ કે ભવિષ્યમાં ક્યારે ઇન્જેક્શન હાથમાં લેતા એ વિચારો પણ નહીં, કારણ કે એવું થતું નથી, આ બધા છૂટી જાય છે. તમને નથી લાગતું કે હવે સમય આવી ગયો છે? રોનકભાઈ નમસ્કાર. તમારી વાતમાં એકદમ વ્યાજબી વાત છે, પણ તમને હું એક વસ્તુ પૂછું. ધારો કે આપણા શહેરની અંદર કોઈ માણસ બંદૂક લઈને નીકળે અને હું તને ગોળી મારી દઈશ એવું તમને બંદૂક તાણે, તો તમે શું કહેશો કે આ ભાઈ મર્ડર કરવા નીકળ્યો છે, બરાબર? હવે ધારો કે આ જેટલા બી ફ્રોડ છે એ બધાને હું મર્ડરર કેમ ના કહી શકું? કેમ કે આજે જેટલા બી કિસ્સાઓ ઉજાગર થાય છે ત્યારે ઉજાગર થાય છે જ્યારે એમના થકી કોઈ મરી જાય છે. તમે વિચારો કેટલા લોકો કે જીવ ગુમાવ્યો હશે, કેટલા લોકો સિરિયસ થઈને સાચી હોસ્પિટલમાં પહોંચ્યા હશે, કેટલા લોકો ખોડખાપણથી અત્યારે જીવતા હશે આ મર્ડરર્સના કારણે. એટલે આપણે ડૉક્ટર્સ કે ક્વેક કહેવાનું હવે આપણે બંધ કરવું પડે. હવે આ લોકોને મર્ડરર્સ જ કહેવું પડે. 304A ની કલમ નહીં,
302ની કલમ અને ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે તો જે કલમ લાગતી હોય તે, કેમ કે કંઈક બદલાયું છે એટલે એ કલમ મર્ડરની જ લાગવી જોઈએ. એમાં કોઈ નવો કાનૂન લાવવાની જરૂર જ નથી. આજે તમે જાણી જોઈને ઇન્ટેન્શનલી તમને કોઈને એવી વસ્તુ આપો જે ઝેર બની જાય એ માણસ માટે અને એનું મૃત્યુ પામે કે મૃત્યુના દ્વારે પહોંચે, એને મર્ડરર જ કહેવાય. એને બીજી કોઈ ઉપાધિ આપવાની જરૂર જ નથી. આપણે બીજા કાનૂન લાવીને એમને બચાવવાની ક્યાં જરૂર છે? એમને મર્ડરર જ ઘોષિત કરવાની જરૂર છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ. તમે પૂછ્યું કોણ જવાબદાર છે. સી, પોલિસી મેકર્સને જવાબદાર ગણવા બહુ ઇઝી છે. આટલો મોટો દેશ છે ને એટલે એમને એમ કહેવું કે શહેરે શહેરે જઈને રેડ પાડો, શહેરે શહેરે જઈને દરેક દવાખાનામાં તમે ચકાસો કે તમારી ડિગ્રી શું છે. એના કરતાં જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે ને એને મજબૂત કરવાની જરૂર છે. અને એને મજબૂત કરીને એક વખત તમારા જોડે ડેટા આવી જાય કે આટલા ડૉક્ટરોએ ડિગ્રી સાથે પોતાનું નામ નોંધાયું છે, એના સિવાય કોઈ પણ મળે તમને અનક્વોલિફાઈડ ઓર ક્વોલિફાઈડ, યુ આર સપોઝ ટુ ડિક્લેર ધેમ ક્વેક અને એમને ત્યાં સીલ મારીને એમને અરેસ્ટ કરવાની જ જરૂર છે. એમાં બીજા કોઈ કાનૂનની જરૂર નથી. ઓલરેડી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ક્યારનું ધક્કો ખાય છે. એને તાત્કાલિક ઢબે બધાને કહીને રજિસ્ટર કરવાની જરૂર છે. ત્રીજી વસ્તુ જે મહત્ત્વની છે કે આજે તમે જે વ્યાજબી સવાલ પૂછ્યો છે ને કે આ ડૉક્ટરો, આ મર્ડરર્સ જોડે દવાઓ આવે છે ક્યાંથી? આજે નિયમ પ્રમાણે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીએ દવા આલતા પહેલાં ડ્રગ લાઇસન્સ હોય કે છે કે નહીં એ લેવું પડે, એના જોડે જીએસટી નંબર છે કે નહીં લેવું પડે, પછી જે દવા આપી શકે એને તો જે દવા વેચી શકે. પણ એના સિવાય પણ જો કોઈ કંપની આપી દેતી હોય તો કેમ આ કાર્યવાહીની અંદર એ કંપનીઓનું નામ ઉજાગર નથી કરતી સરકાર? એ મહત્ત્વનું પાસું છે. જ્યાં સુધી આપણે એ નહીં કરીએ ને ત્યાં સુધી આમાં રોક નહીં લાગે. બીજી, કાનાબાર સાહેબે બહુ સાચું કીધું કે ક્યાંક ને ક્યાંક જેન્યુન ડૉક્ટર્સ બી જવાબદાર છે. કેમ કે એમને રેફર તો એ ડૉક્ટરો થ્રુ થાય જ છે. એ ડૉક્ટરો મેક્સિમમ ટુ મેક્સિમમ પેરાસિટેમોલ, સેટ્રીજીન, રેન્ટેક, ઓન્ડેમ એટલે વોમિટિંગની કે ઇચિંગની કે તાવની દવા આપી શકે. એના સિવાયનું દર્દી તો એને સાચા ડૉક્ટર જોડે જ મોકલવું પડશે. હવે જ્યારે જીભ ભરી ભરીને આ દર્દીઓ એ ડૉક્ટર જોડે જાય અને એ ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે જાણતા થતાં કે કોઈ મર્ડરરે મને પેશન્ટ રેફર કર્યું છે, તો ક્યાંક ને ક્યાંક આપણે એને કહેવાય કે તમે પાર્ટી ટુ ધ સીન કહેવાઓ, કે તમે એ ગુનાની અંદર સાક્ષી બન્યા છો અને એ ગુનાને તમે ભાગીદાર છો. તો એ લોકોને તમે કેમ ઉજાગર નથી કરતા? ત્રીજી વસ્તુ જે મહત્ત્વની છે કે આ ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક લેબોરેટરીને રિપોર્ટ માટે મોકલતા હશે. એ લેબોરેટરીને બી ખબર હોતી હશે કે આ ડૉક્ટર છે કે નહીં. તો મારું કહેવાનું મિનિંગ એ છે કે હવે સમય આવી ગયો છે કે આ મર્ડરર્સને મર્ડરર્સ કહેવું પડશે. સરકારે કડક કાયદો લાવવાની જરૂર નથી. ઓલરેડી મર્ડરનો કાયદો છે. આપણા સંગઠનોએ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઓલરેડી એન્ટી ક્વેકરી વિંગ ચાલુ કરેલી છે 2009થી. એને મજબૂત કરવાની જરૂર છે. દરેક ડૉક્ટરને કહેવાની જરૂર છે કે તમે પોલીસને રિપોર્ટ ના કરશો, તમે મેડિકલ એસોસિએશનને રિપોર્ટ કરો, એને આગળ પહોંચાડી શકીએ. અને ફાર્માસ્યુટિકલ કંપનીને 2 હાથ જોડીને વિનંતી છે, 5 પૈસા ના કમાવો તો ચાલશે, પણ તમારા દવાના કારણે જે મરી રહ્યું છે ને એમાં તમે પણ ભાગીદાર સાબિત થાઓ છો અને ક્યાંક ને ક્યાંક તમને એનો ભોગ લેવો જ પડશે. એટલે રોનકભાઈ, તમારા મારફતે સિમ્પલ વસ્તુ કહેવાની છે કે જ્યારે આવી રેડ પડે, જ્યારે કોઈ ક્વેક ડૉક્ટર પકડાય કે કોઈ આ મર્ડરર પકડાય, તો એ વખતે આ બધા જ પાસાઓ, આ બધા જ પાથવે ઉજાગર કરવાની જરૂર છે કે કયા લેબવાળાએ રિપોર્ટ કર્યો હતો, કયા ડૉક્ટરને રેફર થતા હતા, કઈ કંપની દવા હાલતું હતું અને કઈ પોલિસી મેકરે ક્યારે એ સાઇટને વિઝિટ સુદ્ધા નથી કરી. અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર કોઈકની તો આપણે અકાઉન્ટેબિલિટી રાખવી પડશે. બાકી તમે એમ કહી દો કે દર્દી જવાબદાર છે, એને ડિગ્રી લેવી જોઈએ. મળતો માણસ કોઈને ડિગ્રી નથી પૂછતો, વિશ્વાસ પર ચાલે છે. એટલે આ મર્ડરર્સ ખાલી જીવનો મર્ડર નથી કરી રહ્યા, વિશ્વાસનો બી મર્ડર કરી રહ્યા છે. ડૉક્ટર કાનાબાર ગુપ્તા સાહેબ, બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, એ હકીકત છે, આના મૂળ સુધી જવું જરૂરી છે. આજે ફરજી ડૉક્ટર છે, ડાળી છે, પણ એમને પોષવાવાળા મૂળને ઉખાડવું જરૂરી છે. અને ઉખાડતા નથી ને આપણે, એટલે જ આ પ્રકારના ફરજી ડૉક્ટરો આપણા માટે જીવલેણ બની હાટડીઓ ખોલીને બેઠા છે. એક સમય હતો કે આરોગ્યની સેવાઓ એટલી નહોતી, પરંતુ હવે જિલ્લાની અંદર, શહેરની અંદર, નગરમાં પીએચસી, સીએચસી, હેલ્થ સેન્ટરો છે. બની શકે કે ત્યાં કદાચ સુવિધાઓનો અભાવ હોઈ શકે, પણ કમસે કમ ત્યાં ફરજી ડૉક્ટર તો નથી. જે પણ છે થોડું ઘણું એ જેન્યુન તો છે. સાથે જ સૌથી મોટી વાત એ છે કે ઓછી ફી નથી લેતા. 150-200 રૂપિયાવાળા હતા, આજે મા કાર્ડ થકી પણ સારવાર થાય છે. સરકારી દવાખાનામાં મફત સારવાર થાય છે. આપણે લોકોએ પણ
તમામ લોકો, એવું નથી કહેતો કે જે જાય છે, આપણે લોકોએ પણ એવા લોકોને એજ્યુકેટ કરવાની જરૂર છે કે આવા ફરજી લોકોથી બચો. અને આરોગ્ય વિભાગે, હું ફરીથી કહું છું, આરોગ્ય વિભાગની આ ફરજ છે કે આવા ફરજીવાળાને રોકે. બધે ડૉક્ટર જે કહ્યું હોય, પણ આરોગ્ય વિભાગે આવા ડૉક્ટરને ખૂણેથી પકડીને ખુલ્લા પાડી જેલ ભેગા કરવા પડશે. તો જ આવા જીવલેણ સો કોલ્ડ ડૉક્ટર એટલે કે મુન્નાભાઈ MBBSથી આપણે બચી શકીશું. બાકી આ ડૉક્ટરો આપણને મારી નાખશે તે નક્કી છે. આ ફરજી ડૉક્ટરો મારી નાખશે તે નક્કી છે.